નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી, જેમાં બરોડાથી એનડીઆરએફ ટીમ સાથે સરકાર દ્વારા એનડીઆરએફ ટીમ રાજકોટ મોકલાઈ છે। 10 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એનડીઆરએફ ટીમના 47 જવાનો અત્યારે રાજકોટમાં સ્ટેન્ડ ટુ છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સરકાર દ્વારા રાજકોટમાં એનડીઆરએફની ટીમ મોકલી દેવામાં આવી છે। 10 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। एनडीआरएफ की टीम श्री बीबीएन प्रसन्ना कुमार कमांडेंट 06 बीएन एनडीआरएफ बड़ोदरा के नेतृत्व में कार्यरत है। 06 बटालियन की एक टीम यहाँ राजकोट जिला में प्री मानसून डिप्लॉयमेंट के लिए तैनात किया गया है। यदि किसी भी प्रकार की कोई आपदा आती है, चाहे वो प्राकृतिक आपदा है, चाहे मानव निर्मित आपदा है, अभी बाढ़ प्राकृतिक आपदा, चाहे उसमें बाढ़, भूकंप, साइक्लोन, चक्रवात या इससे कोई भी ऐसी आपदा आती है तो हमारी टीम उससे निपटने के लिए हमेशा तैयार रहती है और इन आपदाओं से निपटने के लिए हमारी टीम के पास पर्याप्त संसाधन है। રાજકોટના વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું છે। રેસકોર્સ રોડ, યાજ્ઞિક રોડ પર વરસાદી ઝાપટા પડ્યા છે। અસહ્ય ગરમી બફારા બાદ વરસાદી ઝાપટું પડ્યું છે। તો વરસાદ પડતા વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। તો લોકોને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। આ સાથે વરસાદ વરસવાના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે। રાજકોટના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ત્યારબાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પાટણની વાત કરીએ તો પાટણના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। કાળા ડિબાંગ વાદળો નજરે પડ્યા। તો પાટણથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા છે। કાળઝાળ બફારા વચ્ચે વરસાદી ઝાપટું થયું છે। વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ચારોકોર ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। તો લોકોને કાળઝાળ ગરમીમાંથી અત્યારે રાહત પ્રાપ્ત થઈ છે। રાજકોટ બાદ પાટણમાં પણ વાતાવરણ પલટાયું અને ત્યારબાદ ધીમી ધારે ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આ સાથે વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। ભાવનગરમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા હોવાની વિગતો હાલ સામે આવે છે। ભાવનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। હાદાનગર અને અક્ષય પાર્કનો સંપર્ક તૂટી ગયો છે। સંપર્ક તૂટતા અનેક વાહન ચાલકો ફસાઈ ગયા છે। જીવના જોખમે લોકો અંડરબ્રિજ પાર કરી રહ્યા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે। તંત્રની ઘોર બેદરકારીની પોલ વરસાદે ખોલી નાખી છે। હાદાનગર અને અક્ષય પાર્કનો સંપર્ક અત્યારે તૂટી ગયો છે। હવામાન ખાતાની આગાહીને લઈને ભાવનગર શહેર જિલ્લામાં સતત કહી શકાય કે સવારે 9 વાગ્યાથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ પણ વરસવાનું છે તે શરૂ છે, પરંતુ જે રીતના વરસાદ વરસે છે તેને જોઈને ભાવનગર શહેરમાં અનેક જગ્યાએ ભાવનગરના તંત્રની જે પોલ છે તે સતી થઈ છે। આપણે જોઈ શકીએ છીએ કે ભાવનગર શહેરનું જે આદાનગર અને અક્ષય પાર્ક વચ્ચેનો જે કનેક્ટિવિટી છે તે હાલ ખોરવાણી છે। જે અંડરબ્રિજ રોલવાનો છે તે પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને બંને વચ્ચેનો જે સંપર્ક છે તે તૂટ્યો છે। મોટા વાહનો છે તે મહા મુસીબત અંદરથી પસાર થાય છે, પરંતુ જે નાના વાહનો છે, ટુ વ્હીલો છે, તે કહી શકાય કે પોતાના જીવના જોખમે ગાડી લઈને પસાર થઈ રહ્યા છે। લાખો લોકો છે તે પરેશાન થઈ છે। અહીંયા આગળ સ્થાનિકતા કહેવા માંગે છે, શું કહેશો? આ પાણી ભરાણું છે, કેવી ઉપરથી નકરું હાય કરે છે, ગવર્મેન્ટ કઈ ધ્યાન દેતી નથી સાહેબ। લગભગ સોસાયટી પડી તાનનું છે, બરોબર નથી, કોઈ ધ્યાન દેવા છે।
હું 10 વર્ષથી રોડ ઉપર જ રહું છું, બરોબર. વારંવાર આ પ્રશ્ન ગાડીઓ બગડે ને ઓઇલ પાણીના ખર્ચો કેટલો લાગે તમે વિચારો. તો 10 વર્ષનો પ્રશ્ન છે, ફરીથી આપણે દેખાડવા માંગીશ કે જે બાળકો છે તેને બેસાડીને જીવના જોખમે લોકો છે અંડરબ્રિજ છે તે પસાર કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે મોટા વાહનો છે તે પણ ફસાય છે. અત્યારે પણ એક રિક્ષા છે તે અંદર ફસાણી હતી, જેને ટ્રેક્ટરના મારફતે પાછી કાઢવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લાંબા સમયથી 10 વર્ષથી જે પ્રશ્ન છે તે હલ નથી થઈ રહ્યો, ત્યારે તંત્ર છે પ્રિમોન્સિમ કામગીરીના નામે માત્ર પૈસા છે તેના ખર્ચા દેખાડે તે સાબિત થયું છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. જામનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હોસ્પિટલમાં મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી. હોસ્પિટલમાં મહાનગરપાલિકા દ્વારા સીલિંગ પ્રક્રિયા કરવામાં આવી છે. હોસ્પિટલના પાર્કિંગમાં કેન્ટીન, મેડિકલ સ્ટોરને સીલ કરી દેવામાં આવ્યા છે. જામનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા. ઓસવાડ હોસ્પિટલમાં દર્દીઓના સગાની ભીડ હોય છે, તો દર્દીના સગા આડેધડ પાર્કિંગ કરી રહ્યા છે, જેના કારણે અત્યારે મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. હોસ્પિટલના તંત્ર દ્વારા પાર્કિંગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે, તો પાર્કિંગને સીલ કરવાની કામગીરી કરવામાં આવી. પાર્કિંગની જગ્યા પર મેડિકલ સ્ટોર અને કેન્ટીન છે, ત્યારે હોસ્પિટલના પાર્કિંગમાં કેન્ટીન અને મેડિકલ સ્ટોરને સીલ કરી દેવામાં આવ્યા છે, તો મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. ઓસવાડ હોસ્પિટલમાં દર્દીઓના સગાની ભીડ જોવા મળી રહી છે, ત્યારે દર્દીના સગા આડેધડ પાર્કિંગ કરતા હોય છે, જેના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. હોસ્પિટલના તંત્ર દ્વારા પાર્કિંગ સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવ્યું છે. જામનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં હોસ્પિટલમાં મહાનગરપાલિકા દ્વારા સીલિંગની પ્રક્રિયા કરવામાં આવી છે. હોસ્પિટલના પાર્કિંગમાં કેન્ટીન અને મેડિકલ સ્ટોર સીલ કરી દેવામાં આવ્યા છે, તો લોકો આડેધડ અહીં પાર્કિંગ કરતા હતા. ઓસવાડ હોસ્પિટલમાં દર્દીઓના સગાની ભીડ જોવા મળે છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં જેસીબી ગટરમાં પડી ગયું હોવાની વિગતો હાલ પ્રકાશમાં આવી છે. જેસીબી મશીન અત્યારે ગટરમાં પડી ગયું છે. જૂનાગઢથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી, જ્યાં જોશીપરા અંડરબ્રિજ પાસેનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે. રસ્તા પર લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા, જ્યારે આ ઘટના બની. જેસીબી ગટરમાં પડી ગયું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જેસીબી બહાર કાઢવાની કવાયત હાલ હાથ ધરવામાં આવી છે. જેસીબી મશીન અત્યારે ગટરમાં પડી ગયું છે. મોરબીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગેરકાયદેસર બાંધકામ પર નોટિસ ફટકારવામાં આવે છે. ગેરકાયદેસર બાંધકામને લઈને નોટિસ આપી દેવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તંત્રએ નોટિસ આપી છે, તો તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોટિસ ફટકારવામાં આવી છે. મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે, ત્યારે બીએસપીએસ સ્વામિનારાયણ મંદિરને પણ નોટિસ આપવામાં આવી છે. 12 વહીવટીદારોને પાલિકાએ નોટિસ ફટકારી હોવાનું અત્યારે પ્રકાશમાં આવ્યું છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ વાળા લોકોને અત્યારે નોટિસ ફટકારી દેવામાં આવે છે. 2 દિવસમાં સ્વખર્ચે બાંધકામ દૂર કરી દેવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે તંત્રએ નોટિસ ફટકારી છે. ઉનાની વાત કરીએ તો ત્યાં ડિમોલેશન નોટિસની વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડિમોલેશન નોટિસનો વિરોધ કરાયો છે ગીરગઢડામાં. ઉનાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં આવતીકાલે વેપારીઓ સજ્જડ બંધનું એલાન આપ્યું છે. આવતીકાલે સજ્જડ બંધ કરશે વેપારીઓ. ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રામજનો દ્વારા સજ્જડ બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંકા ગાળાની નોટિસમાં લોકોએ સ્વેચ્છાએ દુકાનો તોડી હોવાનું પણ અત્યારે પ્રકાશમાં આવ્યું છે. લોકોની રોજગારી છીનવાતા ગ્રામજનોનો વિરોધ જોવા મળી રહ્યો છે. મારું નામ કાળુભાઈ રાઠોડ, હાલ ધારાસભ્ય. આજ રોજ ગીરગઢડા મુકામે કલેક્ટર સાહેબની સૂચનાથી ગીરગઢડા મુકામની અંદર કેટલા બાંધકામો હતા
શું આયોજન? ઉનાથી ગીરગઢડા થઈને જામવાળા જતા રોડ ઉપર ખાસ કરીને જે ટ્રસ્ટ દ્વારા ગોચરના નામે દુકાનો 30 જેટલી દુકાનો બનાવવામાં આવી હતી એની ડિમોલિશનની કામગીરી અત્યારે ચાલુમાં છે અને તેમજ રોડ માર્જિનમાં આવતા રસ્તાની બંને બાજુની સરકારી જમીનો ઉપર જે દુકાનો હતી લગભગ 200થી વધુ દુકાનો છે એ તમામ અત્યારે સ્વેચ્છાએ દૂર થઈ રહી છે. એમને પૂરતો સમય આપવામાં આવે છે અને એ સ્વેચ્છાએ દૂર થયા બાદ જે દુકાનો નહીં થાય લગભગ બધી પોતાના સામાન લેવાની કામગીરી ચાલુમાં છે એટલે તમામ દુકાનો એ પોતે સ્વેચ્છાએ દૂર કરી રહ્યા છે. આપનો પરિચય? ચેમ્બર ઓફ કોમર્સ ગીરગઢડા. ગઈકાલે થોડું અહીંયા પેશકદમીનું વાતાવરણ હતું. 2 દિવસ પહેલાં કલેક્ટર સાહેબની હાજરીમાં મામલતદાર ઓફિસમાં મિટિંગ થયેલી ત્યારે આ બાબતની પેશકદમી અંગેની કોઈ ચર્ચા નથી થઈ. ગામના પ્રશ્નો સાંભળી એના દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં પોલીસ દ્વારા સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દ્વારકાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે. દ્વારકાથી અત્યારે આ મહત્વપૂર્ણ વિગતો મળી જ્યાં પોલીસે સ્કૂલ ટ્યુશન આસપાસ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી છે. રોમિયોગીરી કરતા વાહન ચાલકો પર પોલીસે નજર રાખી છે. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ઓવરલોડ બાળકોને બેસાડતા વાહનો ડિટેન કરી દેવામાં આવ્યા છે. પીઆઈના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવે છે. તો પોલીસ દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. રોમિયોગીરી કરતા વાહન ચાલકો પર પોલીસ સતત નજર રાખી રહી છે. સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસની આસપાસ પોલીસ દ્વારા અત્યારે ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો દ્વારકાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં રોમિયોગીરી કરતા વાહન ચાલકો પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. ઓવરલોડ બાળકોને બેસાડતા વાહનોને ડિટેન કરી દેવામાં આવ્યા છે. તો સાબરકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં અસ્થાયી ગ્રામ પંચાયતને લઈને મહત્વપૂર્ણ વિગતો મળી. સાબરકાંઠાનું પેડમાલા ફરી એક વખત ચર્ચામાં આવી ગયું છે. તો સ્થાનિક ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. સ્થાનિક ગ્રામ પંચાયતમાં આ પ્રકારે દરખાસ્ત કરવામાં આવી. સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થયો છે. સરપંચ પતિની દખલગીરીથી સભ્ય નારાજ હતા. તો પંચાયત સદસ્યોની નારાજગીથી અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોવાની વિગતો હાલ સામે આવે છે. તો સાબરકાંઠાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં પેડમાલા ફરી એક વખત ચર્ચામાં આવી ગયું છે. સુરતની વાત કરીએ તો સુરતમાં ચોરી કરવાની એક અનોખી રીત અત્યારે પ્રકાશમાં આવી છે. તો સુરતથી આ મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે જ્યાં ચોરી કરવાની અવનવી રીત જોવા મળી રહી છે. ઉમરા અને અઠવા વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. તો ચોરીની ઘટનાને તસ્કરો દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. 2 અનોખા તસ્કર અત્યારે ઝડપાઈ ગયા છે અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કચરો લેવા જતા હોય તેવી રીતે આ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. પ્લાસ્ટિકનો થેલો રાખતા અને ચોરી કરતા તેવી વિગતો હાલ પ્રાપ્ત થઈ છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે હવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે ચોરી કરનાર વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તો 2 અનોખા તસ્કર જોવા મળ્યા છે. આ તસ્કર અત્યારે પોલીસના સકંજામાં છે. સાબરકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાથી આ મહત્વપૂર્ણ વિગતો મળી જ્યાં તંત્રના પાપે વાહન ચાલકોનો ભોગ લેવાઈ રહ્યો છે. અમદાવાદ ઉદયપુર હાઈવે પર પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે. તેના કારણે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. સહકારી જૈન વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. તો વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
બાઇક સવાર તેમજ પાછળ બેઠેલા વ્યક્તિનું અકસ્માત સર્જાયું હોવાની વિગતો પણ હાલ સામે આવે છે. સુરતમાં સિટી બસનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે. સુરતનો આ વિડીયો છે. આ સુરતની સિટી બસનો વિડીયો સામે આવ્યો છે, જ્યાં એક મુસાફરે બસના કંડક્ટર સાથે બબાલ કરી છે. કંડક્ટરનો કોલર પકડીને મારામારી કરવામાં આવી છે. તો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ જમાવવામાં આવ્યો છે. બેગમાં રૂપિયાના બંડલ લાવી કંડક્ટરને બતાવ્યા હોવાનું પણ આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સુરતની સિટી બસનો આ વિડીયો સામે આવ્યો છે, જ્યાં કંડક્ટર ટિકિટ લેવા દરવાજા પાસે ઉભો હતો. તે દરમિયાન આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે. ધારાસભ્યનો પુત્ર હોવાનો આ વ્યક્તિએ રોફ જમાવ્યો છે. તો આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મારા નામથી એક વિડીયો હમણાં વાયરલ થયો છે, જેની સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી. આ વ્યક્તિને ઓળખતો પણ નથી ને એના ઉપર મેચ BRTS ની અંદર અંસાર ટ્રાવેલ્સની જે બસ છે એ 402 કે 3 નંબરની બસની અંદર આ વાયરલ થયેલો વિડીયો મારી પાસે આવ્યો છે. આની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. એમની પર કાયદેસર કાર્યવાહી કરવા માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કરી દીધી છે. આભાર. સુરતના BRTS બસનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. BRTS બસનો વિડીયો વાયરલ થયાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે. સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં MLA પરેશ સોચિત્રાનો પુત્ર હોવાનું જણાવ્યું હતું. તો યુવાને ખોટી રીતે ધારાસભ્યનો પુત્ર હોવાની વાત કરી છે. તે વિગતો અત્યારે સામે આવી છે. પરેશ સોચિત્રા ખુદ આવી ઘટનાથી અજાણ છે. વિડીયો સાથે મારે કોઈ લેવા દેવા નથી તેવી વાત પરેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ખોટી રીતે ધારાસભ્યનો પુત્ર હોવાની વાત સામે આવી છે. તો ખોટી રીતે ધારાસભ્યનો પુત્ર હોવાની વાત આ વ્યક્તિએ કંડક્ટરને જણાવી છે. યુવક પર કાયદેસર કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો પરેશ સોચિત્રા ખુદ આવી ઘટનાથી અજાણ છે. સુરતથી BRTS બસના વિડીયો જે વાયરલ થયો છે તેનો મામલો હાલ સામે આવ્યો છે, જેમાં આ વ્યક્તિ ધારાસભ્યનો પુત્ર નથી તેવી વાત કરવામાં આવી છે. BRTS બસનો આ વિડીયો છે, જેમાં MLA પરેશ સોચિત્રાનો પુત્ર હોવાનું જણાવ્યું હતું. તો ગીર સોમનાથથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બાંધકામ હટાવી દેવામાં આવ્યા છે. તો બાંધકામને હટાવવામાં આવ્યા છે. ગેરકાયદેસર બાંધકામ હતા, જેના કારણે આ બાંધકામને હટાવવામાં આવ્યા છે. ગીર ગઢડામાં મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ હતા, જેને તોડી પાડવામાં આવ્યા છે. કેટલાક લોકોએ સ્વેચ્છાએ બાંધકામ દૂર કર્યા હોવાનું પણ અત્યારે પ્રકાશમાં આવ્યું છે. તો 200 થી વધુ દુકાનો લોકોએ સ્વેચ્છાએ તોડી પાડી છે. તો 30 થી વધુ દુકાનોને દબાણ ટીમે તોડી પાડી હોવાનું પણ અત્યારે જાણવા મળ્યું છે. તો બાંધકામ ગેરકાયદેસર હતા, તેને તોડી પાડવામાં આવ્યા છે. પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટના સ્થળ પર પહોંચ્યા અને કામગીરી કરવામાં આવી છે. વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉના અને હાલ તાલુકા પંચાયત સભ્ય ગીરગઢડા. અહીંયા હું રહીશ અહીંયા ગીરગઢડા ગામનો છું. મારા ગીરગઢડા ગામની અંદર 182 ગૌચરમાં દુકાનો બનેલી. આ 30 દુકાનો સ્મશાનમાં સમિતિએ બનાવેલી હતી. એમને પણ કલેક્ટર સાહેબે ઓર્ડર આપ્યો હતો અને 182 દુકાનને પણ નોટિસ આપી હતી. પણ અમે સાહેબને કીધું કે ભાઈ તમે થોડીક મુદત આપો. પણ 24 તારીખે કલેક્ટર સાહેબ ઓચિંતી મુલાકાત લીધી. ઓચિંતાનો અધિકારીનો ઓર્ડર કર્યો કે ભાઈ આને તાત્કાલિક અસરથી ગૌચરમાં જે દુકાનો છે ગેરકાયદેસર છે અને તાત્કાલિક હટાવો. એટલે આજે JCB આવી છે અને હટાવવાની કામગીરી ચાલુ છે. વડોદરાના ફતેપુરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાઈ ગયું છે.
પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે પાણીનો વેડફાટ થયેલો જોવા મળી રહ્યો છે. ફતેપુરા પાણીની લાઇનમાં ફુવારા ઉડ્યા છે. હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયેલો સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે. વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. 3 થી 4 ફૂટ જેટલા ઊંચા ફુવારા જોવા મળ્યા. ભંગાણને લઈને વહીવટી તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા છે. તો વડોદરાના ફતેપુરાથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી, જ્યાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. ભંગાણને લઈને અત્યારે વહીવટી તંત્ર સામે અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે. અત્યારે ત્યાં પાણીનો વેડફાટ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. 3 થી 4 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા નજરે પડ્યા છે. વડોદરાના ફતેપુરામાં આ પ્રકારે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાઈ ગયું છે, જેના કારણે પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં દિવાન ચોક વિસ્તારમાં આખલા યુદ્ધ સર્જાઈ ગયું હતું. તો ત્યાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. આખલા યુદ્ધથી લોકોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બની રહ્યું છે. રસ્તા પરથી નીકળતા લોકોને બાનમાં લીધા હોવાનું પણ અત્યારે પ્રકાશમાં આવ્યું છે. રખડતા ઢોરનો ત્રાસ જૂનાગઢમાં જોવા મળી રહ્યો છે. રખડતા ઢોર સામે પાલિકા તંત્ર નિષ્ક્રિય સાબિત થઈ છે. તો સ્થાનિકોમાં પણ અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. દિવાન ચોક વિસ્તારનો આ વિડીયો છે, જ્યાં આખલા યુદ્ધ સર્જાયું હતું, જે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતે બે આખલાઓ બાખડી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કપિરાજનો આતંક વધી ગયો છે. તો અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. કપિરાજનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કપિરાજે 7 લોકોને બચકા ભર્યા હોવાનું પણ અત્યારે પ્રકાશમાં આવ્યું છે. વસ્ત્રાલ રિંગ રોડ પરનો આ બનાવ છે, જ્યાં કપિરાજે સ્થાનિકોને બચકા ભર્યા. દક્ષિલા બંગલામાં કપિરાજનો આતંક સામે આવ્યો છે. વન વિભાગને પણ સ્થાનિકોએ ફરિયાદ કરી છે, ત્યારે હવે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કપિરાજનો ત્રાસ જોવા મળી રહ્યો છે. કપિરાજનો આતંક સામે આવ્યો છે. કપિરાજે 7 લોકોને બચકા ભર્યા છે. 7 લોકોને ઈજા પહોંચાડી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પરનો આ બનાવ છે, જ્યાં કપિરાજે સ્થાનિકોને બચકા ભર્યા છે. 7 લોકોને ઈજા પહોંચાડી છે. તો આ બનાવ અંગે લોકોએ વન વિભાગને પણ ફરિયાદ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદમાં કપિરાજનો ત્રાસ જોવા મળી રહ્યો છે. કપિરાજનો આતંક સામે આવ્યો છે, જ્યાં કપિરાજે 7 લોકોને બચકા ભર્યા છે. 7 લોકોને ઈજા પહોંચાડી છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢથી આ મહત્વપૂર્ણ વિગતો મળી, જ્યાં દીપડાએ બાળકને ફાડી ખાધો છે. તો દીપડાનો આતંક સામે આવ્યો છે, જ્યાં દીપડાએ બાળક પર હુમલો કર્યો. બાળકને ફાડીને દીપડાએ ખાધો હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ છે. મેંદરડાના સામે કાંઠાની આ ઘટના છે, જ્યાં દીપડાએ બાળકને ફાડી ખાધો છે. વહેલી સવારે આ પ્રકારની ઘટના બની હતી. દીપડાએ બાળકનો જીવ લઈ લીધો છે. બાળકને ફાડી અને બાળકને દીપડો ખાઈ ગયો છે.